નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો, ખેડૂત મિત્ર ચેનલ પર હું સિંગર કલ્પેશ મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોનું આ તકે હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે રીંગણીના પાકમાં જે વાયરસ આવે છે આ ખેડૂત મિત્રો માટે ખૂબ ભયંકર પ્રશ્ન છે. જે ખેડૂત મિત્રો રીંગણીની ખેતી કરે છે, રીંગણીની ખેતીમાં મહેનત ખૂબ કરતા હોય છે, દવાથી માંડી ખાતરથી માંડી તમામ વસ્તુ જે ખેડૂત મિત્રો ખૂબ મહેનત કરતા હોય છે, પણ કે જે મુશ્કેલીમાં મૂકી દે એવો કોઈ પ્રશ્ન હોય તો તે છે વાયરસ. જે તુલસી ના પાન જે હોય એ રીતના પાન રીંગણીના થવા માંડે છે ઉપરથી, અને છોડ ગ્રોથ નથી કરતો, વિકાસ નથી કરતો, અને તેમની અંદર ના તો કોઈ ફળ આવે છે અને આવે તો તે વિકાસ નથી થતો. આવી સમસ્યા ખૂબ મોટા ભાગે ઘણા ખરા ખેડૂત મિત્રોના રિવ્યુ હોય છે, મોટા ભાગે જોવા મળતી હોય છે. તો તેમની આજે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાની છે. તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને કે રીંગણીના પાકની અંદર રીંગણીની ખેતી કરતા હોય તે ખેડૂત મિત્રોને ખાસ આ માહિતી મળે, અને માહિતી અનુસાર જો રીંગણીના પાકની અંદર આપણે તેમાં ખેતી કરીએ, માવજત કરીએ તો તેમાં નિયંત્રણ મેળવી શકીએ. અને તે મારા અનુભવ છે મિત્રો. હું ખેડૂતોની સાથે સંકળાયેલો છું, ખેડૂતોના પણ રિવ્યુ હોય છે, અને મેં ખુદે મારા ખેતરની અંદર 1 વીઘાની રીંગણી કરેલી છે હાલ, કે તે રીંગણી આજે 65 થી 70 દિવસની મિનિમમ થઈ છે મિત્રો. એટલે મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે હું જે કહીશ તે મારા અનુભવની પણ વાત શેર કરીશ. તો સૌપ્રથમ મિત્રો આજે આપણે વાત કરવાની છે કે રીંગણીના પાકમાં આવતા વાયરસનું સચોટ નિયંત્રણ. મેં મારી રીંગણી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તે અનુસાર ખૂબ તેમાં મહેનત કરેલી છે, અને તેમની અંદર મેં તેમાં નિયંત્રણ મેળવેલું છે. મારે પણ તે શરૂઆત થઈ હતી વાયરસની, કે રીંગણીના પાન છે તે ટૂંકા થતા જાય છે, ખૂબ પાંદડા નીકળવા માંડે છે, વિકાસ અટકી જાય છે. આવો છોડ થાય તો તેમને હું તાત્કાલિક ઉપાડી અને ખેતરની બહાર ફેંકું છું, અથવા તો તેમને સળગાવી દઉં છું. તો મિત્રો, આજે આપણે મેઇન ટોપિક ઉપર કે રીંગણીના પાકમાં આજે બે ટોપિક છે તમારી સમક્ષ મૂક્યા છે કે રીંગણીના પાકમાં કઈ રીતે વાયરસ આવે છે. આ પ્રથમ છે, અને આ જાણવું પણ ખૂબ જરૂરી છે મિત્રો. અને બીજું છે કે તેના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ. આ પણ ખૂબ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. આપણે માર્કેટની અંદરથી અવારનવાર દવાઓ લાવી, જે એગ્રો વાળા ભલામણ કરતા હોય છે તે લાવીને છંટકાવ કરતા હોય છે, તેમાં નિયંત્રણ ન મળતું હોય, આવું પણ બનતું હોય છે મિત્રો. તો સૌપ્રથમ આપણે એ જાણવાનું છે કે રીંગણીના પાકમાં વાયરસ કઈ રીતે આવતો હોય છે મિત્રો. જો રીંગણીના પાકમાં રોગિષ્ટ મેં જે જણાવ્યા મુજબ કે જે તુલસી આકારના જે પાંદડા થઈ જાય છે, નાના પાંદડા થઈ જાય છે, પાંદડાનો વિકાસ અને પાંદડા ન્યાન્યા ખૂબ જ નીકળવા માંડે છે, છોડનો વિકાસ નથી થતો, આવો છોડ દેખાય તો એને તુરંત આપણે બહાર કાઢી નાખવો જોઈએ. હવે મિત્રો, સૌપ્રથમ જે મેં જણાવ્યું કે કઈ રીતે આવે છે, તો મારા અનુભવ પ્રમાણે હું આજે તમને શેર કરીશ મારા અનુભવ. સૌપ્રથમ તો તેમાં મુખ્યત્વે જો કોઈ પણ હોય તો તે વ્હાઇટ ફ્લાય સફેદ માખી છે, કે જે આજુબાજુમાં કઈ રોગિષ્ટ છોડવો દેખાય તો તેમાં રસ ચૂસી અને આપણા રીંગણીના પાકની અંદર રસ ચૂસવા આવે તો તે વાયરસ વાળો બનતો હોય છે. અથવા તો આપણે રોગ ક્યાંયથી પણ લીધો હોય, અથવા તો આપણે રોગ બનાવ્યો હોય, તેમાં પણ ખાસ ધ્યાન રાખવું પડે. તેમાં તે રસ ચૂસે, તેનો જે વાયરસ હોય છે તે બીજા છોડ, જે રોગિષ્ટ છોડનો રસ ચૂસી અને આપણા છોડમાં તે રસ ચૂસે, તેના કારણે પણ આ વાયરસ ખૂબ જ ફેલાય છે. અને બીજું, મારા અનુભવ પ્રમાણે આજે તમને કહું છું કે બીજું જે છે તે ટેમ્પરેચર વાળું વાતાવરણ હોય, ગરમી વાળું ખૂબ, અને
નીચેથી સતત ભેજ આપીએ, વધુ પ્રમાણમાં ભેજ આપીએ તો આ સમસ્યા વધારે બને છે. એટલે મેં મારી જે રીંગણી હતી એમાં ખૂબ આ રીતનું થતું હતું. ભેજ આપું 2-3 દિવસની અંદર છોડ બગડવા લાગતા હતા. જે મેં જણાવ્યું મુજબ છોડ થઈ જતા હતા, ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળતા હતા, કે હું તાત્કાલિક એને ઉપાડી તેમનો નાશ કરતો હતો. બીજો અનુભવ એ થયો મિત્રો કે તેનો અત્યારે નિયંત્રણ મેળવી લીધું છે, 100% નિયંત્રણ. અત્યારે કોઈ કઈ છોડવો છે નહીં. તો તેમાં મેં શું એવી પદ્ધતિ કરી છે એની સંપૂર્ણ આજે માહિતી હું આપવાનો છું. તે પહેલા મેં જણાવ્યું એ મુજબ કે જે રોગ સૌથી વધારે કઈ રીતે આવતો હોય તો કે સફેદ માખી છે, તેમના કારણે પણ આવતો હોય છે. અને જમીનની અંદર ઉપર ટેમ્પરેચર વાળું વાતાવરણ, અત્યારે ફૂલ ગરમી પડે છે, ફૂલ તાપમાન હોય છે, નીચેથી સતત ભેજ આપીએ તેના કારણે પણ આ રીતનું વધારે થાય છે. આ મારા જાણવા મુજબ છે મિત્રો. હવે આપણે વાત કરવાની છે કે તેના નિયંત્રણ માટે શું કરવું જોઈએ. પહેલા તો મેં તમને કહ્યું કે તેમના નિયંત્રણ માટે છોડને ઉપાડી કાં તો સળગાવી દેવો જોઈએ, કાં તો તેમને દાટી દેવો જોઈએ, અથવા તો આપણા ખેતરથી કઈ દૂર ફેંકી દેવો જોઈએ. આ તેનો મેન ઉપાય છે. બીજું કે આપણે સૌપ્રથમ તો સફેદ માખી ઉપર નિયંત્રણ મેળવવાનું છે. રીંગણીના પાકની અંદર જે સફેદ માખી આવે છે તેમની ઉપર આપણે નિયંત્રણ મેળવવાનું છે. તો તેમાં આપણે માર્કેટમાંથી અવારનવાર ઘણી બધી કંપનીની દવાઓ લાવી છંટકાવ કરીએ છીએ, છતાં અઠવાડિયાની અંદર ફરીવાર આવી જાય છે. ફરીવાર દવાનો છંટકાવ કરવા છતાં ફરીવાર પાછી આવી જાય છે. આવું બનતું હોય છે. તો મેં મારા ખેતરની અંદર આજે તમે વિડીયોમાં જોઈ શકો છો, મેં મારા ખેતરમાં સફેદ માખી માટે પીળા કલરના સ્ટ્રેપ લગાડેલા છે કે જેમાં ગુંદર, મતલબમાં આપણી ખેડૂતની ભાષામાં ગુંદર કહીએ, તે ફરતી કોર હોય છે કે જેમાં સફેદ માખી તાત્કાલિક ત્યાં ચોંટી જાય છે. આવા ટ્રેપ વીઘા દીઠ 8 થી 10 લગાડી દેવા જોઈએ, જેથી કરીને ન્યાય તેમનું નિયંત્રણ થઈ શકે, આગળ તેમનું ઉત્પત્તિ થતી અટકે છે. મિત્રો, આપણે મિનિમમ એની ઉપર 40 થી 50% નિયંત્રણ મેળવી શકશું મિત્રો. એટલા માટે ખાસ કે પીળા ટ્રેપ લગાડી દેવા જોઈએ સફેદ માખી માટે ખાસ મિત્રો. ને બીજું કે જ્યારે આપણે રીંગણી છે તેમને ખાતર આપતા હોય છે મિત્રો, કે જ્યારે આપણે પાળા સડાવતા હોય છે ત્યારે ખાતર આપતા હોય છે. હવે એવું તો કયું ખાતર છે કે જે તે ખાતર આપવાથી પણ આપણે વાયરસ સામે નિયંત્રણ મેળવ્યું છે, મેં ખુદે મેળવ્યું છે. તો તે ખાતરની આજે વાત કરીશ. આમ તો સેન્દ્રિય ખાતર છે. મચ્છીનું જે ખાતર આવતું હોય છે તે ગરમ હોય છે, મતલબમાં તે ખાતર મારા રીંગણીના પાકની અંદર આપ્યા બાદ 8 થી 10 દિવસની અંદર આ છોડ આગળ વધતા બંધ થઈ ગયા છે મિત્રો. તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે રીંગણીનો પાક જો કરતા હોય તેમની અંદર જ્યારે આપણે પાયાના ખાતર તરીકે, મતલબમાં પાળા સડાવતા હોય ત્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય છીએ, સાથે સાથે આપણે આ જે મચ્છીનું ખાતર આવતું હોય છે, આપણે દરિયાપટ્ટી વિસ્તાર છે, બંદરપટ્ટીમાં ઘણા બધા જગ્યાએ આ ખાતર મળતું હોય છે અને ઘણા ખરા ખેડૂત મિત્રો આનો ઉપયોગ પણ કરતા હોય છે. તો તે ખાતર આપવું જેથી કરીને ખૂબ સારામાં સારું નિયંત્રણ મેળવી શકીએ છીએ. આ મારા ખેતરના, મારા ખુદના અનુભવ છે. તો મિત્રો, મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમારા રીંગણીના પાકની અંદર આ રીતની સમસ્યા હોય તો મેં તે કીધું તે પ્રમાણે તેમનું નિયંત્રણ ખૂબ સારામાં સારું આપણે આસાનીથી કરી શકીએ છીએ. અને જે કોઈ ખેડૂત મિત્રોને પ્રશ્ન થતો હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને પણ જણાવી શકો છો, અથવા તો મારો કોન્ટેક્ટ નંબર છે 9813254004 અમારો કોન્ટેક્ટ નંબર છે. આની ઉપર કોલ કરીને તમે માહિતી મેળવી શકો છો.
અથવા તો અમારો WhatsApp નંબર છે, આના દ્વારા મેસેજ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો મિત્રો. તો મિત્રો આજના વિડીયોમાંથી રજા લેવાનો સમય થઈ ગયો છે. રજા લઉં છું. જય જવાન જય કિસાન.